તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના પ્રશ્નપત્ર 2 વિશે સેક્શન ડી ની વાત કરીશું આજે। ઓકે, એના વિશે આપણે જોશું કે એમાં કેવા દાખલા આવે છે અને કઈ રીતનું આવે છે એના વિશે આપણે જોશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પહેલા આપણે એ વાત કરી લઈએ કે તમારે જે પ્રશ્નપત્ર 2 છે એની અંદરનો જે તમારો સેક્શન ડી છે, હવે સેક્શન ડી ની અંદર તમારે ટોટલ કેટલા માર્કનું આવશે? ટોટલ તમારે 4 ગુણના 20 માર્કનું આવશે। એવા 5 દાખલા ગણવાના રહેશે। રેડી વિદ્યાર્થી મિત્રો? જો અંદર ટોટલ આપેલા કેટલા છે? 2 4 6 અને 2 8, ટોટલ 8 દાખલા છે। 8 માંથી એક પહેલા ફિક્સ કરી નાખવાનું તમારે કે તમારે કેટલા દાખલા ગણવા। ઓકે, હું તમને પ્રમેય છેલ્લે બધા વિડીયો પતી જશે, હું તમને પ્રમેયમાં એના પછીમાં શીખવાડીશ અને બધા જ પ્રમેય તમારે પાકા કરી નાખવાના। જાજાય નથી, 2 થી 3 જ પ્રમેય હશે જે તમારે મોસ્ટ આઈએમપી છે અને એ જ પ્રમેય તમારે બોર્ડની એક્ઝામમાં પૂછાશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમે નવા હોય તો પહેલા અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને આગળ વધારો, જેથી કરીને એ પણ અમારો વિડીયો જોવે અને અમારા દાખલા બધા જ શીખી શકે અને એમને પણ ગણિતમાં પૂરેપૂરા માર્ક મળી જાય। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે આગળ વધીએ। દાખલા નંબર 47મો છે, જેની આકૃતિ મેં દોરેલી છે, હું તમને સમજાવું છું। જો 6 મીટર ઊંચા શિરોલંબ વાંસની જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે। જો આ વાંસ છે, હવે આનો પડછાયો રહ્યો ને આ નીચે પડે છે, તો આ કેટલો છે? 4 મીટર લાંબો છે। પછી શું કીધું છે આગળ? એક જ વખતે એક મિનારો, આ મિનારો છે। હવે એમ કીધું છે કે મિનારામાં 28 મીટર લાંબો છે। એક જ વખતે મિનારાનો પડછાયો, મતલબ જો આ મિનારો કેટલો ઊંચો ને આપણને નથી ખબર, પણ એનો પડછાયો તમને આપેલો છે, કેટલો છે? 28 મીટર। હવે જો આ દાખલો ગણો ને, તમારે 4 માંથી 4 માર્ક લેવા હોય તો સૌથી પહેલું કામ શું કરવાનું કે પહેલા તમે જે આકૃતિ દોરી છે એની અંદરની વિગત લખ નાખવાની। ઓકે, અહીં લખવાની આપણે કે ધારો કે AB શું છે? તો AB એ વાંસ છે। રેડી? પછી બીજું આગળ BC શું છે? તો BC એ વાંસનો પડતો પડછાયો છે। સમજાણું? હવે એવી રીતે બાજુમાં તો PQ એ શું છે? તો PQ એ મિનારો છે, જેમાં QR એ શું છે? તો QR એ શું છે? તો મિનારાનો પડછાયો। સમજાણું? ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલું પહેલા લખી નાખો। હવે આપણે ત્રિકોણ લખીએ કે ત્રિકોણ કયો છે? ABC માં ખૂણો B બરાબર શું છે? 90 છે, એટલે કે કાટખૂણો છે। આ કાટખૂણો બને છે। અહીંયા કયો કાટખૂણો બને છે? તો આ લખવાનું બાજુમાં ત્રિકોણ PQR માં કયો છે? તો ખૂણો Q બરાબર 90 છે। જેથી જો બેમાં ખૂણા સરખા છે અને બાજુ સરખી છે, તો કઈ બાજુ શરત આવે? તો ખુખુ શરત મુજબ આ લખવાનું, ખુખુ શરત પ્રમાણે, મતલબ ખૂણા અને ખૂણાની શરત પ્રમાણે। તો જો હવે આપણે લખીએ કે ત્રિકોણ ABC એકરૂપ શું થાય? ત્રિકોણ PQR। તો આની અંદર તમે લઈ શકો છો, તમને શું આપ્યું છે? AB, તો એના છેદમાં શું આવે? PQ। તો અહીં લખીએ AB છેદમાં PQ, AB છેદમાં PQ। ઓકે બરાબર। બીજું શું આપેલું છે? BC, તો BC એટલે કે આ છેદમાં QR એટલે કે આ QR। સમજાણું? હવે AB કેટલા હતા? તો 6 મીટર હતા। PQ તમને આપ્યા નથી। BC કેટલા છે? તો BC 4 મીટર છે અને QR તમને 28 આપેલા છે। તો કઈ નહીં કરવાનું, આપણે આ ગોતું છે અને ઉપર લઈ જાવ, ઉપરનું નીચે આવે। આ નિયમ યાદ રાખવાનો, ભાગાકારમાં જે હોય એ ક્યાં જાય? ગુણાકારમાં, અને ગુણાકારમાં જે હોય એ ક્યાં જાય? ભાગાકારમાં। સરવાળામાં હોય એ બાદબાકીમાં જાય, બાદબાકીમાં હોય એ ક્યાં જાય? સરવાળામાં। આ નિશાની યાદ રાખવાની। હવે જો તો 6 ગુણ્યા 28 ભાગ્યા 4 બરાબર PQ। સમજાણું? 4 × 28 ને 7 × 6 42 મળી ગયા। PQ બરાબર કેટલા મળ્યા? 42। હવે લખવાનું કે મિનારાની ઊંચાઈ કેટલી છે? 42 મીટર છે। સમજાણું વિદ્યાર્થી મિત્રો? જોઈ લેજો અને દાખલો તમારી નોટબુકમાં ગણી નાખજો। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે 48મો દાખલો જોશું। ઓકે, 48મો દાખલો તમારે સાબિત કરવાનો છે, જે મેં અહીં લખેલો છે। પહેલા હું તમને સમજાવી દઉં, પછી તમે તમારી નોટબુકમાં ઉતારી નાખજો। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ પહેલા શું કીધું છે। તો આપેલ આકૃતિમાં જો LM સમાંતર CB હોય અને LN સમાંતર CD હોય તો આ સાબિત કરો કે AM છેદમાં AB બરાબર AN છેદમાં AD છે। સાવ નાનો એવડો દાખલો છે, આટલો જ, અને તમને પૂરેપૂરા 4 માર્ક મળી જશે। જો પહેલા તમારે આ રીતે આકૃતિ આપેલી છે, આકૃતિ પેન્સિલથી તમારા, મતલબ જો પેપરમાં દાખલો પૂછાય તો તમારે પેપરમાં આકૃતિ દોરવાનો। પછી ત્રિકોણ ABC, તો A B અને C એટલે કે આટલો ત્રિકોણ, આ ત્રિકોણ
જેમાં LM સમાંતર શું છે, મતલબ LM સમાંતર છે, આને સમાંતર શું છે, BC. જો આ બે સમાંતર છે, સમજાય? સમાંતર કોને કહેવાય? આ રીતે હોય સમાંતર કહેવાય, આ રીતે હોય ને સમાંતર કહેવાય, ઊભું હોય ને સમાંતર કહેવાય, આડું હોય ને સમાંતર કહેવાય. સમજાણું? તથા અને LM એ શું છે, AB ને ક્યાં છેદે છે? તો LM એ AB ને છેદે છે M માં, છે આ જગ્યાએ. પછી AC ને, મતલબ AC ક્યાં છે? આયા. તો AC ને ક્યાં છેદે છે? તો L બિંદુમાં. લખ્યું? જે આકૃતિમાં આપ્યું એ જ વસ્તુ હું લખું છું. તેથી AM ક્યાં છે? તો AM છેદમાં શું આવશે? AB, એટલે કે આખું માપ. આટલું માપ પ્લસ આખું માપ. પછી શું લખ્યું? AL ક્યાં છે? તો AL બરાબર શું આવે? છેદમાં AC. આ પ્રમેય 6.1 મુજબ. હવે ACD ત્રિકોણ લઈ, A, C અને D, મતલબ આ ત્રિકોણ. તો એની અંદર એ જ વસ્તુ બતાવવાની, જેના LL સમાંતર શું છે, મતલબ બરાબર છે CD. તો ક્યાં છે? LN બરાબર CD, મતલબ આ બંને બાજુ. અને LN એ શું છે? AC ને ક્યાં છેદે છે? L માં, અને AD ને ક્યાં છેદે છે? N માં. તેથી AL મતલબ કયું? આ છેદમાં શું આવશે? AC, અને AN છેદમાં શું આવશે? AD. હવે સમીકરણ ઉપરથી બતાવવાનું કે પરિણામ 1 એટલે કે આ, અને પરિણામ 2 પરથી AM છેદમાં AB બરાબર શું આવે? AN છેદમાં AD. સમજાણું? આટલો જ તમારો પ્રમેય છે અને સાવ ઈઝી છે. તો આ લખી નાખજો અને આ તમારે પાકો કરી નાખવાનો છે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એના પછીનો દાખલા નંબર 49 માં આપણે જોઈશું. ઓકે, શું કહે છે? તો જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. તો ચલો હાવ ઈઝી દાખલો છે, અહીં લખીએ. ધારો કે પ્રથમ ધન ક્રમિક પૂર્ણાંક સંખ્યા શું છે? તો x છે. હવે બીજી તમારે ગોતી જાય લખવાની, બીજી ધન ક્રમિક પૂર્ણાંક સંખ્યા શું છે? x + 1 છે. હવે શું કીધું તું? કે જેના વર્ગોનો સરવાળો, તો વર્ગોનો સરવાળો કરીએ આપણે બંનેનો, તો લખવાનું જેના વર્ગોનો સરવાળો 365 છે. તો વર્ગ કરી નાખી. ચલો, પહેલાનો વર્ગ x વર્ગ વત્તા બીજાનો વર્ગ x વત્તા 1 નો વર્ગ બરાબર શું આવશે? 365. હવે આપણે ત્રિરાશી મૂકીએ, x નો વર્ગ, આનું શું થાય? x નો વર્ગ વત્તા 2x વત્તા 1 બરાબર 365. હવે આ બે નો સરવાળો થાય એટલે 2x નો વર્ગ આવી ગયો, અહીંયા 2x વત્તા 1, આને આ બાજુ લઈ લો એટલે 365 થઈ ગયા ઓછા. હવે આ બંનેની બાદબાકી કરી નાખો તો 2x નો વર્ગ વત્તા 2x વત્તે ઓછે ઓછા કેટલા આવ્યા? 364. હવે આ બધાને 2 વડે ભાગવાના, લખવાનું કે સમીકરણને 2 વડે ભાગતા. તો ચલો 2 વડે ભાગીએ તો શું થાય? x નો વર્ગ, આને 2 વડે ભાગો એટલે શું થઈ જાય? x, અને આને 2 વડે ભાગો એટલે શું થઈ જાય? 2 એકા 2, 1 વધ્યા 2 અઠાને 16 ને 2 દુ 4, 182 આવ્યા. ચલો આ આપણે કરીએ. હવે આપણે શું કરવાનું છે? તો આપણને મળી ગયું x નો વર્ગ વત્તા x ઓછા 182 બરાબર 0. 182 એકા 182 એના એવા અવયવો પાડો કે જેનો સરવાળો બાદ બાકી 1 થાય. તો આપણે આના અવયવો પાડી નાખી 2 વડે, 2 નવા 8 અને 2 એકા 2, 7 વડે, 7 એકા 7 કેટલા વધ્યા? 3, 7 તેરી 21, અને હવે શું આવશે? 13 વડે, 13 એકા 13. હવે જો અવયવ મળી ગયા આપણને 2 7 ને 14 ને 13, તો 14x અને શું મળ્યા? 13x. હવે નિશાની તો મોટી સંખ્યાની વત્તા, નાની સંખ્યાની ઓછા મૂકી દો આ જગ્યાએ. તો શું આવશે? x નો વર્ગ વત્તા 14x ઓછા 13x ઓછા 182 બરાબર 0. હવે બંને સામાન્ય કાઢી નાખો, x વત્તા 14, અહીંયાથી 13 સામાન્ય નીકળે, અહીં શું આવશે? x વત્તા 14 બરાબર શું આવ્યા? 0. એક આવ્યું x વત્તા 14 અને બીજું મળ્યું x ઓછા 13 બરાબર 0. એટલે કે x વત્તા 14 બરાબર 0 અથવા x ઓછા 13 બરાબર 0. એટલે x બરાબર -14 અથવા x બરાબર 13. હવે તમને ખબર છે કે ધન ક્રમિક પૂર્ણાંક સંખ્યા કીધી એટલે કોઈ માઇનસ તો આવવાનો નથી, એટલે શું આવે એનો આન્સર? પ્લસ લખવાનો. અહીંયા પ્રથમ ધન ક્રમિક સંખ્યા શું છે? x છે, એટલે કે x બરાબર 13 આવી ગયા. બીજી ધન ક્રમિક સંખ્યા તો શું આવે? x વત્તા 1 એટલે કે 13 વત્તા 1 કેટલા આવ્યા? 14. સમજાણું? ચલો અહીંયા તમને બે ના આન્સર મળી ગયા છે. હવે આપણે એના પછીનો દાખલો જોઈએ. ઓકે, આ લખી નાખજો તમારી નોટબુક. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ 50મો દાખલો. ચલો 50મા દાખલામાં શું કહે છે આપણે ચેક કરીએ. જો બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત તમને સમાન છે
તો તેમના 100 માં પદનો તફાવત 100 હોય તો 1000 માં પદનો તફાવત શોધો. ચલો ધારી લઈએ. ધારો કે બે સમાંતર શ્રેણીમાં પ્રથમ સમાંતર શ્રેણીનું શું થાય? પ્રથમ પદ a1 અને બીજી સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ શું છે? a2. સમજાણું? હવે આપણે લખી જો તમને ખબર છે કે બે પદનું કીધું તો અહીંયા આપણે an નું સૂત્ર મૂકી દઈએ a1 + n - 1 ગુણ્યા d. હવે તમને તફાવત કેટલો કીધો? 100. તો 100 માં પદનો કીધો તો આપણે 100 માં પદ ગોતીએ તો a1 અહીંયા શું આવે? 100 - 1 ગુણ્યા d એટલે કે a1 + 99d. આ સમીકરણ નંબર 1 મળ્યું. હવે બીજું સમીકરણ લઈએ. ચલો n = a2 + n - 1 ગુણ્યા d. હવે અહીંયાથી આપણે એ જ વસ્તુ કરવાની. a2 એમને રહેવા દો. અહીંયા શું આવશે? 100 મું પદ ઓછા 1 ગુણ્યા d એટલે કે a2 + 99d બરાબર સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 ને શું કરવાનું છે? તફાવત કીધો છે તો અહીં લખીએ સમીકરણ 1 અને 2 પરથી. ચલો અહીં લખીએ શું હતું? a1 + 99d કૌંસમાં લખી માઇનસ a2 + 99d. હવે બંનેનો તફાવત કેટલો હતો? 100 હતો. હવે આપણે કૌંસ ખોલ નાખી તો શું થાય? 99d - a2 - 99d બરાબર 100 આવ્યા. હવે 99 નીકળી ગયા. વધ્યું શું? a1 - a2 બરાબર 100. આ સમીકરણ નંબર 3 દઈ દો. સમજાણું? હવે તમારે જો આ 100 માં પદનો તફાવત તો મળી ગયો. હવે 1000 માં પદનો કીધો છે તો અહીં લખીએ 1000 માં પદનો તફાવત. સાવ ઈઝી છે, જોઈએ. ચલો પહેલા આપણે લખીએ an બરાબર a1 + n - 1 ગુણ્યા d એટલે કે an બરાબર શું આવશે? અહીંયા a1 + 1000 - 1 ગુણ્યા d એટલે કે a1 + શું આવશે? 999d સમીકરણ નંબર 4. હવે આપણે આગળ વધીએ. ચલો an નું સૂત્ર અહીંયા a2 લેવાના n - 1 ગુણ્યા d મતલબ a2 અહીંયા શું આવશે? 1000 - 1 ગુણ્યા d. અહીંયા આવ્યું તમને a2 + 999d સોરી આ સમીકરણ નંબર 5. હવે બંનેની શું કરી? બાદબાકી. તો બંનેનો તફાવત કરીને ક્યાં લખવાનું? સમીકરણ 4 અને 5 પરથી તો બંનેની બાદબાકી કરી નાખી. ચલો a1 + 999d માઇનસ a2 + 999d. ચલો તફાવત આપણે ગોતવાનો છે ને, અહીંયા બરાબર રાખીએ. ચલો હવે કૌંસ ખોલ નાખો 999d માઇનસ a2 999d. હવે આ બંને નીકળી ગયા. સોરી અહીં માઇનસ આવશે. બંને નીકળી ગયા. શું આવ્યું? a1 - a2. તો એનો જવાબ તો તમને અહીં આપેલો જ હતો ને. તો કેટલા આવશે? 100. અહીં લખ નાખવાનો 1000 માં પદનો તફાવત એ કેટલો થશે? 100. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે આના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 51. ચલો 51મો દાખલો જોઈએ. શું કહે છે? શું ગોતવાનું છે? નીચેના આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સાભથ્થું દર્શાવે છે. દૈનિક ખિસ્સાભથ્થું તમને આપેલું છે અને બાળકોની સંખ્યા આપી, એમાં ખૂટતી આવૃત્તિ તમારે ગોતવાની અને મધ્યક આપેલું છે. હાવ ઈઝી દાખલો છે. અહીંયા આપણે ગણીએ. ચલો અહીંયા આપણે પહેલા વર્ગ લખ નાખી. ત્યાં તમે પૂરેપૂરું લખો તો યાર 11 થી 13 થી 15 15 થી શું આવશે? 17 17 થી 19 19 થી 21 21 થી 23 ક્યાં સુધી છે? અને 23 થી ક્યાં સુધી? 25 સુધી. હવે અહીંયા આપણે એની આવૃત્તિ લખ નાખી. આવૃત્તિ એટલે અંદર શું આપેલું છે? બાળકોની સંખ્યા. તો 7 6 9 13 f 5 અને કેટલા આવશે? 4. ચલો હવે આપણે એનો સરવાળો કરી નાખીએ. આનો સરવાળો કેટલો થશે? તો એનો સરવાળો તમને અંદર આપેલો નથી, મધ્યક આપેલો છે. તો 6 ને 7 કેટલા થશે? 6 દુ 12 ને 13 13 દુ 26 26 ને 4 30 30 ને 5 35 35 ને 5 40 44. તો સિગ્મા fi બરાબર 44 f મળી. હવે તમને ખબર છે કે x બાર તમને 18 આપેલો છે તો મધ્યક ઉપરથી આપણે ગોતવાનું તો પહેલા મધ્યક કિંમત ગોતવી પડશે. મધ્યક કિંમત એટલે આવૃત્તિનો સરવાળો કરી અને 2 વડે ભાગી નાખો. અને આપણે xi કહેશું. ચલો અને આ બે નું ન આવે તો વચ્ચેની સંખ્યા લઈ લેવાની. 11 ને 13 વચ્ચે કઈ સંખ્યા આવે? 12.
હવે તમને ખબર બધામાં બબેનું અંતર હતું તો 14, 16, 18, 20, 22 અને 24 આનો સરવાળો નહીં કરવાનો. સમજાણું? હવે જો આમાં તમને દાખલામાં સૌથી ઈઝી મેથડ પડે યુઆઈ વાળી. યુઆઈ બરાબર xi માઇનસ a અપોન h. ચલો હવે આમાં ગમે ધારી લ્યો. ચલો આપણે આ a બરાબર ધારી લઈ. હવે બધા વચ્ચેનું અંતર તો બબેનું હતું તો કઈ નહીં કરવાનું, જ્યાં એ ધાર્યો ને 0 મૂકી દેવાનું. સમજાણું? કેમ કે અંતર એ સરખું હોય, મૂકી દેવાનું ચડતા ક્રમમાં 1, 2 અને 3. નીચે તે 1, 2 અને 3. સમજાણું? હવે આ બધા ઉપરના માઇનસ અને નીચેના બધા પ્લસ. હવે તમે એ વિચારતા હશો કે ઉપરના માઇનસ કેમ આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરશું એટલે કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો એટલે જવાબ ઋણ અને એને તમે 2 વડે ભાગો એટલે કેટલા આવશે? 3. 12 માંથી 18 જાય એટલે કેટલા? -6 વધ્યા. -6 ભાગ્યા 2 કર્યા એટલે 3 આવ્યા. 14 માંથી 18 જાય એટલે 4 વધ્યા માઇનસ, એના ભાગ્યા 2 કર્યા એટલે -2 આવ્યા. પછી 16 માંથી 18 ગયા એટલે 2 વધ્યા. 2 ને તમે 2 વડે ભાગ્યા એટલે -1 આવ્યા. સમજાણું? ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને યુઆઈ મળી ગયા છે. હવે આપણે એફઆઈ યુઆઈ ગોતી, મતલબ એફઆઈ નો યુઆઈ નો ગુણાકાર. રેડી? તો ચલો જોઈએ. તો 7 તેરી 21, 6 દુ 12 અને 9 એકા 9. સમજાણું? હવે તમે 13 આરે ગુણો 0 ને તો 0 થઈ જવાના. f આરે 1 ને ગુણો એટલે f થઈ જવાના. 5 દુ 10 અને 4 તેરી 12. સમજાણું વિદ્યાર્થી મિત્રો? હવે માઇનસ નો સરવાળો કરી તો 9 ને 1 10 ને 2 12 નો બગડો, વધી પડી 1 4 2 ને 1 3 ને 1 4 તો કેટલા આવ્યા? -42. પ્લસ નો સરવાળો કરો કેટલા થશે? તો 2 અહીંયા વધ્યા 2 એટલે 22 વધ્યા, પણ કેવા? પ્લસ. હવે 42 માંથી 22 જાય તો ખબર તો પડે 20 આવે. તો અહીંયા આપણે સિગ્મા FIUI બરાબર લખ નાખી -20 + f. સમજાણું? આ તમારો જવાબ આવ્યો. હવે આપણે x બાર નું સૂત્ર મૂકીએ. ચલો x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI કૌંસ પૂરો ગુણ્યા h. સમજાણું? હવે x બાર કેટલા આપ્યા હતા? તો x બાર બરાબર 18. a બરાબર કેટલા ગોત્યા તમે? તો 18. પછી FIUI કેટલા મળ્યા હતા? એ લખ નાખી -20 + f. પછી સિગ્મા FI કેટલા મળ્યા હતા? તો 44 + f. સમજાણું? હવે આપણે કિંમતો મૂકી દઈએ. h બરાબર કેટલા હતા? તો 2. ચલો મૂકી દઈએ. x બાર એટલે 18, અહીંયા 18 પ્લસ FIUI કેટલા હતા? તો -20 + f. નીચે શું આવશે? તો 44 + f ગુણ્યા 2. ચલો 18 માંથી 18 જાય એટલે શું થઈ જાય? 0. તો -20 + f છેદમાં શું આવશે? 44 + 2 ગુણ્યા કેટલા? 2. હવે આને આ ઉપર લઈ લ્યો એટલે શું થઈ જશે? તો 0 થઈ જવાના. તો -20 + f ગુણ્યા 2. હવે 2 ને નીચે લઈ જાઓ 0 માં તો એ 0 થઈ જવાના. એટલે 0 બરાબર શું વધ્યું? -20 + f. હવે -20 ને સામે લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય. તો f બરાબર તમને જવાબ મળી ગયો 20. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો અને જો ન સમજાય તો મને કોમેન્ટ્સમાં જણાવજો. હવે આપણે આના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 52. ચલો 52માં દાખલામાં શું કહે છે? ચલો જોઈએ. નીચેના કોષ્ટકમાં 400 નિયોન ગોળાનું આયુષ્ય આવૃત્તિ વિતરણ આપેલું છે. હવે આયુષ્ય કલાકમાં આપ્યું ગોળાની સંખ્યા અને તમને ગોળાનું આયુષ્ય મધ્યસ્થ ગોતવાનો કીધો છે. કઈ વાંધો નહીં, અહીં જોઈએ. ચલો અહીંયા પહેલા આપણે આયુષ્ય લખના. આયુષ્ય કલાકમાં. રેડી? તો તમને આપેલું છે 1500 થી શરૂઆત છે. 1500 થી 2000, 2000 થી 2500, 2500 થી 3000, 3000 થી 3500, 3500 થી શું આવશે? 4000, 4000 થી શું આવશે? 4500. ક્યાં સુધી છે? તો 4500 થી ક્યાં સુધી છે? 5000 સુધી. રેડી? હવે અહીં બાજુમાં લખ નાખો શું છે? ગોળાની સંખ્યા. અહીં લખીએ ગોળાની સંખ્યા, જેને આપણે FI કહેશું. ચલો મૂકી દઈએ. કેટલા છે? તો 14, 56, 60, પછી 86, પછી આપેલા છે 74, પછી આપેલા છે 62 અને પછી આપેલા છે 48. હવે આપણે આનો કુલ સરવાળો કરી નાખીએ. તો એનો કુલ સરવાળો તમને આપેલો છે કેટલો છે? 400. રેડી? હવે જો મારી વાત સાંભળો. જ્યારે મધ્યસ્થ ગોતવાનો ત્યારે CFI એટલે કે સંચય આવૃત્તિ ગોત નાખવાની. મતલબ આવૃત્તિનો સરવાળો 14 ના 14. હવે 14 માં 56 ઉમેરો તો શું થાય? તો 6 4 10 ની શૂન્ય વધી પડી 1 તો કેટલા આવશે? 70 આવશે. 70 માં 60 ઉમેરો 6 દુ 12 ને 13 130 આવ્યા.
130 માં 86 ઉમેરો 6 8 ને 3 11 નો આંકડો વધી પડી 216. હવે 4 ઉમેરો 4 ને 6 10 ની 0 વધી પડી 2 ને 7 9 કેટલા આવ્યા 290. હવે એમાં 62 ઉમેરો 2 ના 2 6 15 નો 5 વધી પડી કેટલા આવ્યા 352. એમાં 48 ઉમેરી દો એટલે કેટલા આવશે 400. સમજાણું? હવે આપણે આગળ વધીએ. ચલો હવે સૌથી પહેલા મધ્યસ્થ વર્ગ ગોતી લેવાનો, પછી જ આગળ કરવાનું. મધ્યસ્થ વર્ગ બરાબર n દુત્યાઉંશ 2 માં અવલોકનની કિંમત. તો ચલો n એટલે કેટલા આવશે 400 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત એટલે 200 માં અવલોકનની કિંમત આવી. તો ચલો હવે અહીંયા જોવાનું 200 થી શરૂઆત કરીએ. 200 ક્યાં આવે તો અહીંયા જોવાનું 200 કઈ સંખ્યામાં આવે આ સંખ્યામાં. તો ચલો આપી દીધું 200 મળી ગયા. હવે માની લ્યો આ તમારા f લેવાના, આ તમારા cf લેવાના, રેડી, અને આ તમારા l લેવાના. કેટલા 3000. તો આ મૂકી દો l બરાબર 3000, પછી f બરાબર 86, cf બરાબર 130, n દુત્યાઉંશ બરાબર 200 જ્યાં ઉપર મળી ગયા હતા, અને h બરાબર અંતર તો કેટલાનું છે 500 500. સમજાણું? હવે આપણું સૂત્ર મૂકી દે મધ્યસ્થ નું. ચલો અહીંયા જોઈએ મધ્યસ્થ m બરાબર l પ્લસ આ રીતે લખી શકો ને સ્મોલ h, l પ્લસ n દુત્યાઉંશ માઇનસ cf છેદમાં f કૌંસ પૂરો ગુણ્યા h. ચલો હવે l કેટલા હતા તો 3000 પ્લસ n દુત્યાઉંશ કેટલા હતા તો 200 માઇનસ cf કેટલા હતા તો 130 છેદમાં f એટલે કેટલા હતા 86 ગુણ્યા h એટલે કેટલા હતા 500. ચલો 3000 એમ નામ પ્લસ 200 માંથી 130 જાય એટલે કેટલા વધે 70 વધે છેદમાં 86 ગુણ્યા 500. ચલો હવે આગળ 3000 એમ નામ. હવે આનો ગુણાકાર કરો 7 5 35 એટલે 35000 ત્યાં ભાગ્યા. ચાલો વિદ્યાર્થી મિત્રો 35000 ભાગ્યા 86 તમને મળી ગયા છે. તો આપણે ભાગાકાર કરી 35000 ભાગ્યા 86. ચલો 86 નો ઘડિયો તો આવડતો ન જ ગુણાકાર કરવાનો. તો પેલા 86 ના ઘડિયા કેટલા લાવવાના 350. તો ચલો આપણે 86 ગુણ્યા 4 કરીએ. 86 ગુણ્યા 4 4 છક 24 નો ચોકડો વધી પડી 2. હવે 8 ચોક 32 2 કેટલા થયા 34. 344 ભાગ આવશે. ચલો અહીંયા કેટલા વધ્યા 4, અહીંયા આવ્યા 344. કેટલા વધ્યા તો 6 વધ્યા. આ 2 0 નીચે ઉતારો એટલે ઉપર 1 0 લાગી જાય. હવે 600 લાવવાના છે તો આપણે ગુણાકાર કરીએ. 86 ગુણ્યા 5 કરીએ. 6 5 30 ની 0 વધી પડી 3. 8 5 40 ને 3 4 43 એટલે 430 આવ્યા. હવે આગળ 86 ગુણ્યા 7 કરી. 7 6 42 નો બગડો વધી પડી 4. 7 8 56. 56 ને 4 કેટલા થાય તો 56 ને 4 60. 602 વધી ગયા. તો આપણે 6 વડે ગુણ્યા. ચલો છાયો છાયો 36 નો છગડો વધી પડી 3. 6 8 48 49 50 51 516 આવ્યા. એટલે આપણે 6 વડે ભાગ હલાવવા પડશે. તો અહીંયા 6 વડે હલાવી એટલે 516 આવી ગયા. 0 0 આની પર 10 કો, આની પર 9, આની પર 5. 10 માંથી 6 જાય એટલે 4 વધ્યા. અહીંયા કેટલા વધ્યા 8. અહીંયા 0 એટલે 84 આવ્યા. હજી 0 નીચે ઉતારો પોઈન્ટ મૂકીને. અહીંયા પોઈન્ટ તો આપણે મૂકી દીધો હતો ને. ઓકે ચલો હવે પોઈન્ટ મૂકીએ એટલે 0 ઉતારો. હવે આગળ વધીએ. ચલો 840 લાવવાના છે એટલે આપણે 6 વડે ગુણી જ નાખ્યા હતા. 7 વડે ગુણ નાખી. ચલો 7 6 42 નો 7 વડે ગુણ નાખ્યા હતા. 8 વડે આપણે ગુણી નાખીએ. તો 8 વડે ગુણીએ એટલે કેટલા આવશે તો 8 6 48 નો 8 વધી પડી 4. 88 64 ને 4 68. 688 આવ્યા. હજી એકવાર ગુણ નાખી. ચલો 9 વડે. તો 9 વડે ગુણીએ કેટલા આવશે તો 9 6 6 9 54. 54 નો ચોકડો વધી પડી 5. 8 9 72. 72 ને 5 કેટલા થાય 77. તો ભાગ આવશે ને 774. આ 9 મૂક્યા 774. હવે કેટલા આવ્યા આની પર 10 કો, આની પર 3, આની પર 3 એટલે અહીંયા 13 થઈ જશે. અને અહીંયા કેટલા આવ્યા 7. હવે 10 માંથી 4 જાય એટલે 6. 13 માંથી 7 જાય એટલે 6. અહીંયા વધ્યા 0. ઓકે 66 વધ્યા. હજી પોઈન્ટ મૂકો તો 660 આવે છે નથી આવતા. 688 થઈ ગયા એટલે 7 લેવા પડશે. સોરી 688 છે અને 660 છે. ફરીથી એકવાર. ઓકે તો આપણે શું કરી શકીએ 7 વડે લઈ શકીએ. ઓકે તો 7 વડે લેવા એટલે કેટલા આવશે 602. તો 602 એવા વધ્યા કેટલા તો 58 વધ્યા. હજી 0 નીચે ઉતારો તો આ 580 ક્યારે આવે જોઈએ 516 આવે. ઓકે તો 6 આવશે તો અહીં આપણે 6 મૂકી દઈએ. સમજાણું? તો આપણે 6 એ ભાગ આલે. જો પોઈન્ટ પછીનો આંકડો અહીં કેટલો છે 7 છે ને એના પછી 6 છે. તો પોઈન્ટ પછીનો આંકડો કોઈ પણ 5 કે 5 થી મોટો એટલે એની સંખ્યામાં આગળ ઉમેરજે એટલે 57 ના કેટલા થઈ જાય 58. તો અહીંયા આપણે લખીએ કે 406.58. હવે આપણે એને પૂછી નાખીએ. ચલો ભાગાકાર તમારે છેલ્લા પેજ જ કરવાનો છે, અહીંયા નહીં જ કરવાનો. ઓકે વિદ્યાર્થી મિત્રો આ બાકીની વધારેની વિગત કાઢી નાખવાની છે, આપણે કોઈ જરૂર નથી. ચલો આનો પ્લસ કરી નાખી.
તો શું આવશે 3406.98 આ તમારો મધ્યસ્થ તમને મળી ગયો છે ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો તમારી નોટબુકમાં ઉતારી નાખજો જો કોઈ પણ પ્રકારનો ડાઉટ પડે તો મને કોમેન્ટ્સમાં જણાવજો ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 53 વિશે આપણે વાત કરીએ શું કહે છે ચલો જોઈએ તો દાખલા નંબર 53 માં કહે છે કે એક પાસા પર 6 બાજુઓ છે ઓકે 0 1 2 મતલબ 6 બાજુ એટલે આ રીતે આપેલી છે 6 બાજુ આપણે લખવાનું શું છે 0 1 1 1 અને 6 1 2 3 4 5 અને બીજી શું છે 6 ઓકે આ રીતે 6 આપેલી છે જો અત્યારે કે પાસા ઉપર આપણને ખબર છે 1 2 3 4 5 6 એવી રીતે મીંડા આપેલા હોય પણ આ પાસામાં અલગ આપેલું છે કઈ ફેર ના પડે હવે એમ કીધું છે કે આવા બે પાસાને એક સાથે ફેંકવામાં આવે જો આ એક પાસો હવે બીજો પાસો 0 1 1 1 6 અને 6 હવે બંનેને એક સાથે ફેંકો એટલે 36 પરિણામ મળે તો આપણે 36 પરિણામ લખવાનું 0 0 0 0 1 0 1 0 1 0 6 0 6 જોઈ લેજો 1 2 3 4 5 6 હવે એક આવ્યું 1 0 1 1 1 1 1 અને 1 6 અને 1 6 પછી એવી રીતે એક આવ્યું 1 0 1 1 1 1 1 1 1 6 અને 1 6 પછી એક આવ્યું 1 0 1 1 1 1 1 1 1 6 અને 1 6 હવે 6 આવ્યું 6 0 6 1 6 1 6 1 6 6 6 6 સમજ્યા ચલો હવે કેટલા થયા બે વાર એક વાર 6 આવ્યો ને હજી બીજી વાર 6 0 6 6 6 1 6 1 6 1 6 6 અને 6 6 સમજાણું જોઈ લ્યો 1 2 3 4 5 6 6 36 આવ્યા એટલે n બરાબર 36 પરિણામો મળી સમજાણું હવે માની લો એમ કીધું છે કે એક પાસા પર 6 બાજુઓ ઓકે છે જેની ઉપર શું કીધું છે આવી રીતે આપેલા છે બે પાસા ને એક સાથે ફેંકતા પાસા પરના અંકોનો સરવાળો કેટલા જુદા જુદા અવલોકનો શક્ય છે અને એટલે કે કેટલા જુદા જુદા અવલોકનો શક્ય છે એટલે 7 સરવાળો મળે એની સંભાવના ગોતો ચલો અહીંથી જોઈએ 7 સરવાળો થાય એવું આમાં પહેલામાં બીજામાં તો ચલો એક આ આવ્યું એક આ બે આગળ વધીએ એક આ અને એક બે પછી આગળ વધીએ એક આ અને એક બે પછી આ જુઓ 6 1 6 1 6 1 રેડી પછી બીજે ક્યાંય છે નથી આ જુઓ 6 1 6 1 અને 6 1 ટોટલ પરિણામ કેટલા થયા તો 1 2 3 4 5 6 પછી 7 8 9 10 11 12 ટોટલ પરિણામ કેટલા આવ્યા છે તો 12 આવ્યા રેડી તો આપણે 12 પરિણામ અહીં લખવાના નંબર 1 બંને પાસા પરનો સરવાળો કેટલો થાય 7 થાય તો આપણે લખી નાખીએ પરિણામ ઓકે તો પહેલી લાઈનમાં નથી બીજી લાઈનમાં 1 6 1 6 હવે બીજી ત્રીજી લાઈનમાં 1 6 બે વાર છે હજી 1 6 1 6 હવે ચોથી લાઈનમાં જુઓ તો કેટલી વાર છે તો ચોથી લાઈનમાં 1 6 1 6 છે તો આ મૂકી દઈ 1 6 અને 1 6 હવે પાંચમી લાઈનમાં જોઈએ તો 6 1 6 1 6 1 ત્રણ વખત છે તો 6 1 6 1 6 1 રેડી પછી એના પછીની લાઈનમાં છેલ્લી 6 1 કેટલી વાર છે હજી ત્રણ વાર તો અહીં લખ નાખી 6 1 6 1 અને 6 1 સમજાણું આ બંને બાજુનો સરવાળો 7 થાય ટોટલ પરિણામ કેટલા થયા m બરાબર 12 સમજાણું અને n બરાબર કેટલા હતા 36 અહીં મૂકી દો pa બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં આવશે કુલ પરિણામ તો સાનુકૂળ પરિણામ કેટલા મળ્યા 12 અને 36 તો 12 તેરી 36 એટલે 1/3 આવી ગયું હવે બીજો એમાં દાખલો છે ચલો જોઈએ વિભાગ એ માં ચલો આ પેલા ભૂસી નાખીએ અને બીજો દાખલો આપણે લખવો પડશે બોર્ડ ઉપર આ લખી નાખજો વિદ્યાર્થી મિત્રો ચલો દાખલા નંબર બીજો 53 નો બીજો ઓકે ચલો શું કીધું તું એક શાળામાં વિભાગ આપેલા છે અને વિભાગ લખના A B C D અને E બાજુમાં તમને આપેલું છે વર્ગમાં વિદ્યાર્થીઓ અહીં લખ નાખી વિદ્યાર્થીઓ ચલો કેટલા છે તો પહેલા વર્ગમાં જો ટોટલ વિદ્યાર્થીઓ 23 છે A માં 4 છે
બી માં 8 છે, સી માં 5 છે અને ડી માં 2 છે અને નીચેનામાં નથી ખબર એટલે આનો કુલ સરવાળો કેટલો આપ્યો હતો 23 હતો. તો ચલો 8 ને 4 12, 12 ને 2 14, 14 ને 5 કેટલા થશે? તો 14 ને 5 19 એટલે આ વધ્યા કેટલા? અહીંયા વધ્યા 4. ઓકે ચલો આમાં 4 આવી ગયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જો શું કીધું છે, યાદચ્છિક રીતે પસંદ કરેલા વિદ્યાર્થીઓ એબીસી માંથી ન મળે. તો એબીસી માંથી ન મળે તો કેમાંથી મળે? ડી અને ઈ માંથી. તો અહીં લખવાનું પસંદ કરેલ વિદ્યાર્થીઓ ડી અને ઈ ની સંભાવના શોધો. સોરી, ડી અને ઈ ની સંભાવના. તો ચલો પેલા કુલ પરિણામો કેટલા હતા એ લખ નાખો. તો કુલ પરિણામો આપણને આપેલા હતા કેટલા છે? તો 23, જેમાંથી ડી પ્લસ ઈ ના પરિણામો કેટલા હતા? તો ડી ના હતા 2 અને ઈ ના હતા 4. તો કેટલા થયા? 6 થયા. હા એ મૂકી દેવાનું સૂત્ર, પી એ બરાબર શું આવે? સાનુકૂળ પરિણામો છેદમાં આવશે કુલ પરિણામો. રેડી? તો સાનુકૂળ પરિણામો કેટલા થયા? 6 અને કુલ પરિણામો કેટલા હતા? 23. આ તમારો જવાબ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો દાખલા નંબર 54 માં જોઈએ આપણે. ચલો 54 માં શું કહે છે? પેલા મેળવેલા ગુણ આપેલા છે, તો અહીંયા આપણે કોષ્ટક બનાવી નાખીએ એટલે તમને વધારે ખબર પડે. તો મેળવેલ ગુણ અને બાજુમાં આપ્યું છે વિદ્યાર્થીની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા. તો ચલો આપણે લખી નાખીએ. શું આપ્યું છે? 0 થી 34, 34 થી એટલે 35 થી 50, પછી 51 થી 70, પછી આપેલું છે 71 થી 90, પછી છે 91 થી 100. સમજાણું? બાજુમાં આપેલી છે વિદ્યાર્થીઓની સંખ્યા 8, 9, 14, 11 અને 8. સમજાણું? અને આપણે કુલ સરવાળો કરી નાખી. ચલો આનો કુલ સરવાળો કેટલો છે? તો સિગ્મા fi બરાબર 100. સમજાણું? હવે શું કીધું છે? જો પરિણામો આપણે લખ નાખી. પહેલી ઘટના તમારે ગોતવાની છે 34 કે તેથી ઓછા ગુણ. 34 કે તેથી ઓછા ગુણ. પછી બીજી ગોતવાની છે તમારે 71 થી 90 વચ્ચે. ચલો ત્રીજી ગોતવાની છે 70 થી વધુ. અને ચોથી તમારે ઘટના ગોતવાની છે 50 કે તેથી ઓછા ગુણ. 50 કે તેથી ઓછા ગુણ. સમજાણું? ચલો હવે મારી વાત સાંભળો. 34 કે તેથી ઓછા કીધા એટલે 34 કે તેથી ઓછામાં કેટલા આવે? 8 આવે. તો આ લખવાનું m બરાબર 8 અને n બરાબર કેટલા હતા? 100. રેડી? અહીં લખવાનું પી એ બરાબર સાનુકૂળ પરિણામો છેદમાં આવશે કુલ પરિણામો. હવે આપણે સૂત્ર મૂકી દઈએ, m ના છેદમાં n મતલબ 8 ના છેદમાં 100. તો ચલો આના ભાગ હાલે. કેટલા વડે આના ભાગ આવશે? તો આને તમે ભાગ હલાવો એટલે તમને 2 વડે ભાગ હાલે, 4 વડે હાલે તો 2 ચોક 8, અથવા 4 વડે હલાવી તોય હાલે 4. તો 4 દુ 8 આવશે. કુલ પરિણામો કેટલા? 100 આપેલા હતા ને? 100 ગુણમાંથી મેળવેલા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપણે ગોતવી પડશે. સરવાળો ખોટો છે આપણો, સરવાળો કરવો પડશે આપણે, કુલ સરવાળો. તો ચલો 8 દુ 16 ને 17, 17 ને નો આવે તો આપણે સરવાળો કરી નાખીએ. 8 ને 9 17. ઓકે 8 દુ 16 ને 17, 18 19 21, 21 ને 22, 22 ને 8 30 ની 0 વધી પડી 3, 3 ને 1 4 ને 1 5 કેટલા આવ્યા? 50 આવ્યા. રેડી? એનો મતલબ નીચે કુલ પરિણામો કેટલા આવશે? 50 આવશે. અહીંયા આવશે 50. હવે 2 વડે તમે ભાગો તો શું આવે? 2 ચોક 8 અને 25 દુ 50 એટલે 4 ના છેદમાં 25 આવ્યા. સમજાણું? હવે માની લો કે આ પહેલો જવાબ આવી ગયો, બીજો ગોત લે. બધામાં સૂત્ર મૂકવાની જરૂર નથી. તો ચલો આપણે પહેલા ગોતીએ 71 થી 90 વચ્ચે કેટલા ગુણ આવશે? તો 71 થી 90 વચ્ચે ગુણ છે 11. તો અહીં લખ નાખીએ. તો પરિણામ કેટલા મળ્યા? 11. નીચે કેટલા આવશે? n બરાબર 50. તો અહીં મૂકી દઈએ પીબી બરાબર m ના છેદમાં n મતલબ 11 ના છેદમાં 50. હવે આના કોઈ છેદ ઉડે નહીં એટલે તમને આનો જવાબ મળી ગયો. ત્રીજો 70 થી વધુ ગુણ. તો 70 થી વધુ ગુણ કેટલા આવશે? તો તમે 70 થી વધુ ગુણ જોવા જાઓ ને એટલે તમારે બધા લેવાના. જો અહીંયા શું છે? 70 સુધીના છે. 70 થી વધુ કીધા છે, 70 કે તેથી વધુ નથી કીધા. શું કીધું છે? તો 70 થી વધુ એટલે કે 70 થી વધુમાં આવશે 11 અને શું આવશે? 8. તો 11 નો 8 નો સરવાળો કરી નાખે એટલે કેટલા આવશે? 19. તો અહીં લખ નાખી m બરાબર 11 + 8 કેટલા આવ્યા? 19. સમજાણું?
હવે કુલ પરિણામો કેટલા હતા? 50 હતા. અહીં ઘટના મૂકી દો PC બરાબર m ના છેદમાં n, મતલબ 19 ના છેદમાં 50. આના કોઈ છેદ ઉડે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો એના પછી 50 કે તેથી ઓછા ગુણ મેળવવાના. જો 50 કે તેથી ઓછા ગુણ એટલે 50 એ લઈ લેવાના, એનાથી ઓછા ગુણ એટલે બંને લઈ લેવાના. તો 8 દુ 16 ને 17 આવશે. તો અહીંયા મૂકી દે m બરાબર 8 વત્તા 9 17 આવ્યા. હવે અહીંયા n બરાબર મૂકી દે 50 હતા. અહીંયા pd નામ આપી દો m ના છેદમાં n, મતલબ 17 ના છેદમાં 50. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આ તમારો દાખલો પૂર્ણ થાય છે. આને તમે આ રીતે ગણશો એટલે તમને 4 માર્ક મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારા વિડીયોમાં ન સમજાણું હોય, કોઈ પણ પ્રકારનો તમને ડાઉટ લાગે, ન સમજાય તો કોમેન્ટ્સમાં મને જણાવી શકો છો. અને જો તમારે કોઈ પણ વિદ્યાર્થીઓ તમારા જેવા હોય, મતલબ તમારા જેમ સ્ટાન્ડર્ડ 10 માં ભણતા હોય, તો એને તમે આ વિડીયો શેર કરજો, એને કહેજો લાઈક કરે, સબસ્ક્રાઇબ કરે અને એના જ વિદ્યાર્થી મિત્રો સુધી બીજે આગળ વધારે, જેથી કરીને આના પૂરેપૂરા માર્ક મેળવી શકશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.